છે કેરીઓ એ બધું જબર છે મફત નહીં થી જબર હોય સમજે ને 12 મહિનાથી છોકરા બાપડા પાણી પાવી છે ને ઓર રાખે તાણી ઉતર ભાઈ એક કેરી લેવા દે ને એક કઈ નહીં ઉતર ભાઈ તું કહું તો જોયો મને અલાજી યાર મારે કેરી ખાવી છે કેરી ખાવી હોય બજારમાં ઘણી મળી છે વેસાથી અરે પણ બજાર આગું છે નહીં છે આબો જોયો આજ મેં કીધું જબર આબો છે ને કેરીઓ તો હા જબર ઘરે કરો જબર બધા રોપડા મળે છે વેસાતા લાવી અને ઘરે વાવો મહેનત કરો અને ભાઈ કેરીઓ આવી ખોય એટલે જેના ખવાય છે હોય એટલે ભાઈ બોલાવે ભાઈ કશું બોલાવતો નહીં હું શું કહું છું આ ઓબામાં છે તો કઈની વાતનો હોર રાખીને મારે બપોર સુધી કશું કોમ થતું નહીં હોય આવી ગયા કેરીઓ ખાવા એટલે એક કેરી ખાવા દો કે યાર એટલે એકની વાત ના કરી જંજીલા તમને સમજ નહીં પડતી આ કેરીમાં મફત નહીં પાછી કોઈ હોય આવા આ ગરમીની લૂને આમ વસ્તી પંખા એટલે ઉઈ રહ્યા છે અને હું હોય તડકે બાયરો ખાઉં છું સારું મેં પેલી કેરી પાડવા માટે ધોકો માર્યો હતો ને એટલે ધોકો લેવા જઉં છું તો એ ધોકો લેવો નહીં તમે મારે ઘણું ના કહેવું પડે ને જંજીલાલ મોને જતા રહો હડો અરે પણ મારે કેળો ફસાઈ ગયો છે યાર બધું ફસાઈ જાય હજી હું માપમાં બોલું ને એટલે ઘણા તમે સુખ શાંતિ જતા રહો ભાઈ આ તો એટલે ભલા આજ એક બે લેવા જાવ કે યાર એટલે તમે વાત નો નહીં સમજતા જંજીલાલ એટલે આટલી બધી કેરીઓ તમે વાત નહીં સમજતા તમે વસી ખાવાના ભાઈ કેરી કઈ બાજુ પકડી જશો હમણાં વગાડ તો વાર નહીં કરો ના નહીં પાડતો મફત પર કેરી પાછી છે એવો આબો કાનો છે આવવાનો છે તમારો રોબો તકાનો છે તે પૈસાથી હાલશો કે નહીં હાલો પૈસાથી નહીં હાલવી અમારે તો આ ઘરના છોકરા નહીં ખાઈ તે બેસી મારશો લાલો કે યાર મગજ બગાડ્યા વગર ભાઈ જંજીલાલ તમે જતા રહો યાર ખોટા હતા તડકાના તો હમને પડતી હોય તો દોડો એ ઊંચું તાકવું જ નહીં વાત ને સમજી દો તમે બેટી આ કેરીઓ તો જબરજસ્ત છે બધું બેટી કશું નહીં તમે આ રસ્તો પકડજો તો હડો આ રસ્તો છે તો ખેત થાય તો હડો ગોમત જતા રહો તો હડો એક લેવા દો ભલા આદમી અલ્યા કઈ તમે યાર શું કામ મગજ બગાડો છો તો યાર તમે સમજ નહીં પડી છે યાર ખોટું બગાડ જવું પડશે મારે યાર કેરી ખાવા આવી ગયો લો એક ખાવા જો અલ્યા એક કેરી મફત પાકે છે આ છોકરો બાપડો આમ પાણી પાઈને બાપડા આમ આખો દાડો હોર રાખીને તાણી કેરીઓ આવી ગયા મફતની કેરી ખાવા બસ વાહ ભાઈ વાહ આઈ હો કોર આઈતી એનથી મોટી આઈ અચ્છે કી 1.5 કિલો ની તો હશે જ કેવી વરજી નુમખા વરજી ગઈ સાલ તો આટલી નથી ઓછી હતી આ સાલ તો જબર વરજી રવાજી એકલા ના ખાધા પા તમને કહું હું કોદા એકલો નાખું મનુ ભાઈ હા આ બરાબર કેરી પાકે પછી હું એને ભય ઉતારું આમ નેસું તાકો લાગે આપણે વાતચીત કરીએ નેસી નજર રાખો નેસી આમ નેસી નજર પગમાં રાખો જોવું કેટલી વરજી છે ઉપર હે ઉપર કેટલી વરજી છે ઘણી વળગાડી છે મફત નહીં થી દવા છોટીને બધી પાણી પાઈને પાણી કેરીઓ આવી છે મારું બેટું જોઈને તો મોઢામાં પાણી આવી જાય એટલે શું કરી ગયો બે 3 વખત કેરીઓ ભાડી તો વાહ ભાઈ વાહ ચાણો ઉતારો હો ઉતારવા મારે તમને ભાઈ શું ખબર છે મારે યાર છોકરા જણા છે એને મેળવા જવું પડે નિહાળ અને ખરા બપોરે બધા સારપુડો કરીને જતા રહે ઘરે અને મારો છે ને વસ્તી એકલો હોવો ભાળી અને માથા ચડી જાય છે ને પાડી જાય છે કોણ અને મારી પૂરી હાજરી રહેતી નહીં એવું છે એટલે વિચાર એવો હશે કોઈક સારો મોણો હોય ને 24 કલાક રહ્યો તો મારા મનનો ભાર થોડો હળવો થઈ જાય ઓમાજી હા મારું માનો ને તો તમે એક ચોકિયાત રાખી લો સર સારો વ્યવસ્થિત મનુભાઈ ચોકી રાખવામાં હોતો નહીં પણ માવડા અમુક એવા આવી ને આપણે એક વાર આશીએ આમ પછી થેલી લઈને આવી ને ખીચામાં ખાલીને તો કિલો કેરીઓ ઉતારી અને ઘર ભેગી કરી નાખી એટલે કોઈક હારો ઈમાનદાર મોણો જોવો યાર આપણે તો વાત સાચી હો મારી વર્ષી હા એ વાતે તમે સાચી કરી હો તમે ખાતા ખાઓ તમારે પેલા એ બધી હોઈયા કરી નાખે ઘર ભેગી લઈ જઈને છોકરાને ખવડાવી દે તમારા છોકરા બાપરે પૂછે રે પણ મનુભાઈ હું વાત શું કરું ખબર છે આ તમે આખો દાવ અહીંથી બોરે જો છો અને બે હીરી પાછા આવો છો બરાબર છે કશું કે તમે ઢોરો બોરો રાખતા નહીં ના ખાલી એમને જો છો ને પાછા આવો છો ખાલી અહીં આપે ઠંઠન ગોપાળ તો તમારે જેવો યાર ઈમાનદાર મોણા બીજો ચિયો હોય છે કજુ એટલે તમારે શું વિચાર મને રાખવાનો વિચાર હા કાઠો થઈ ગયો ને હું તમારા માથે મન ગળ્યું છે કે મનુભાઈ વ્યવસ્થિત માણસ છે આ બહુ અડધો ભાગમાં હું તમને આલું અડધી અડધ કેરીઓ તમે મને આલજો હા બધી કેરીઓ છે એમાં આપણે ઉતારશું એટલે તે તો કોઈ અડધો અડધ ભાગ તમારો
એમ હો મનુ મારું બેટું મોકો જઈને ચોકો મારી દે. જો તારે મજૂરી નહીં કરવી પડે કેવડો મોટો તૈયાર ઓબો કરીને આવે આપણે હાલ આપણે ખાઈને તબેને ઘેરે ખાટો રહીને સુઈ જ રહ્યું હું એટલે જેવા ઘેર પંખા ને તો ઊંઘીએ ખાલી ખોટું લાઈટ બિલ હોય ના હોઈ રે રહી જઈશ તમારે હા ને કોઈ ચકલું ફરકવા નહીં દઉં, પોપટ ને કેરી નહીં ખાવા દઉં, હોલા ને કેરી નહીં ખાવા દઉં કે કોયલ ને કેરી નહીં ખાવા દઉં, હું પોતે નહીં ખાવું એવી તો હું ચોખ્ખી કરી. હા થોડો જ નહીં મેલ્યો હું અબાનું કયો. અરે ભનુભાઈ હું તમે વાંકઈ રીતે ઓળખું છું. હા તમારી શેરીમાં કોઈ કૂતરું પારકું માં પગ મેલન અમે ધોકો લઈને બેઠા હોય કૂતરું આમ તાચું નહીં કે મનુભાઈ બેઠા છે તરત લૂંચી વાળી જાય પૂછ્યું હોય તો સાચે ભળવા ના આવે બોલો તાણ એ પછી મને ખબર છે. કાઢા વગર ના જાય હા ટોકો. તો અને હું શું કહું છું આપણે કેરિયમ છે ને હે આપણો અડધો ભાગ પાડી દેવા બરાબર છે બરોબર તો વ્યવહાર જ નહીં. હે હા હા અને છે ને હે તમારે કોઈ દાડો ટિફિન બિફિન કદાચ ના આવ્યું હોય હા તો મને સમાચાર કરી દેવાના. હું નવરો છું ટિફિન તમને આલી જઈશ. બરોબર સારું હાલ લ્યો. હા સૌથી સારું તો તમારી આ ભગવાને નહીં તો આજથી મુહૂર્ત કરી નાખો. અડધો દાડો જતો રહ્યો હવે અડધો જ રહ્યો બરોબર. એના કરતા એક કામ કરો કાલ સવારથી આવી દઉં એટલે આખો દાડો ગણી જાય. અને મારે પાછું ડોસીને ઘેર પૂછવું પડે ભલ્યા માણસ ત્યાં ડોસીને પૂછીને આવું કાલથી લાગી દઉં નોકરી ભાઈ. અરે મનુભાઈ મારા ઓબે તો સોચી કરવા બદલે માણસો રાખવા હોત હે તો કેટલા નવરા રગડી પણ આ હોનું એ હોનું સાચી વાત છે સાચી વાત છે. હોના માથે ગમે એટલું ચરણ નાખવા આવે હા. તો એ પીંગળે જ ના એ જે હોનું છે એ જ દેખાય. સાચી વાત છે મનુ હોના જેવો છે તમને કેવું હું. એટલે તો મારી મન તમારા પાસે જેમ થયું કે મનુભાઈ નવરા છે અને જો આટલી કેરીઓ પાકે એટલી ઘણા રહી ગઈ તો મારા ઓબોની કેરીઓ હસવાઈ ગઈ અને આપણે મજૂરીના અડધો અડધો ભાગ હાલ દેવા અમે તો ના પાડી કો. સાચી વાત સાચી વાત. તમારે કેરીઓ જેટલી ગણવી હોય એટલી ગણી લો એટલી ને એટલી જ આ તમે કહું વચ્ચે અલા ઓછી નહીં વિશ્વા થાય. મનુભાઈ વિશ્વા ગળા ઉધી વિશ્વા તમારા ગળા ઉધી વિશ્વા પેલા તો હવે આજ ના આવો તો કાલથી આવજો હળ બસ. કાલ નક્કી આવી જશે. હા તો હું બપોર તો ખાઈ જ નાખ્યા. હા. હવે આ કદાચ થઈને ખાવા જવું એટલે ઘણા તો કોઈ ના આવી જાય બરોબર તો સારું. ખાઈને હું પા ભાઈ નહીં રોકાતો હવે ગરમી પડે ને તો હું તો ઘરે નહીં રોકાતો કહેવાય. સાચી વાત છે. આજનો તો કાઠા થઈ જાઓ કાલથી હું આવી જઈશ હો. હો. કાલ તમારે આવવાની જરૂર નથી. તમે હે પંખા નેતા પોચ પર પંખો મેલી અને ખાટલામાં ફરી રહેજો આરામ કરજો. આવા તો આપણે નહીં આવું ભારે શરીર હે. કોઈ આના થઈ જાય તો ના શું કો થઈ જાય હું નહીં બેઠો હું હાથી આવો તો સારું હો હું જઉં તાન હો ડોસીને કઈ ના હું ખાઈ લઉં ક્યાંથી હા. નવા હું હા કાલથી નોકરી ચાલુ મારી. એ હાર. બોલી યાદ છે ને અડધી અડધ કેરીઓ મારી હો. અરે મનુભાઈ તમે મને નહીં ઓળખતા યાર. આ ઓબે આ પાકી આમ ઝુંબે આમ એચી રહ્યો છે ઓબો અને પ્લસ ને આ ફક્ત છેલ્લા 20 દિવસ આ જવાના છે સાચી વાત છે. એમાં તમને અડધો જ ભાગ આલું છું. મનુની મોનસાઈ અને રોમાના દિલમાં રોમ આપણે બેને હારું બને તમે કહું મારા ઓરસે ધોન નહીં રાખતા. આ શેડું ખુલ્લું રાખીને અહીંથી હેડ છે ને આ રસ્તો છે એટલે પછી અવર જવર કર પણ એમને એવી ખબર નહીં પડતી કે આપણે કેટલું વાસીને જઈએ. આ લસકા બાજરી વાય છે બધી લસકા બાજરી ઢોરો આવી અહીં ખાઈ જાય છે કહીએ છે એટલે મારા આવશે મોસમ ખોટું લાગે છે. ઓફરતા તો છે જ નહીં. આ ઉચેલે મારું બગાડી દીધું. આ ઉચેલ હવે મારે પતલા પતલા બધું તમને ફિટ કરી દેવું છે. હા કોઈને કશું કહેવાતું તો છે નહીં. કહીએ છે એટલે ટણા મારા ઓળખિયાઓને અહીંથી હેડવું રસ્તો નજીક છે એટલે હેડવું સારું ગમે છે પણ એમ નહીં કે આપણે રસ્તો આવે કેટલું વાંકીને જઈએ તો કોઈનો બગાડ ના થાય. કોઈનું સારું તો વિચારતા જ નહીં મારા ઓળખ્યા ગામ મારા. બસ ભલે કે તો લસકાબાજી ખાવી જ ખાય ને કે કોઈ નહીં આપણું તો જાય છે. કોકનું સારું વિચારો સારું હોય કોઈનું બગાડવાનું ના હોય. અહીંથી હેડ આલી છે તો તમે તો કેટલાય વાગતા નહીં. આકાશ એકલા બોલ બોલ કરો છો તમે બટી આ કટલા આ મારા ઓળખ્યા ગામ મારા કટલા વાગતા નહીં એથી હેડી જાય છે. અડધી લસકાબાજી ઢોરો બગાડી ઢોર ખાઈ ગયા બોલો. હે તો હું કેટલી ધોન રાખું ભાઈ ઘરે જવું કે પછી હોય કાન ધોન રાખું. આપણે હું વાસી ગયો તો તું વાંખી ગયો તો પણ પેલા મગન ભાઈ હતી હેડ્યા ને તો એમને કેટલું ગોલી રાખ્યું. હું ઘેર ખાવા ગયો એમાં બે ગાયો તો અંદર લસકા બાજરી ખાતી હતી. ઓહ તારી આ કલાક વાળી ભરીને પાવે છે રસકા બાજરી ભાગ ખાઈ જાય તો શું લેવાનું. મારે શું એટલો બગાડ કરે છે ને. હા બેટા કેવું ખુલ્લું મિલી કહી દેવું છે આજ તો નીકળો તો કે વાસી જવાનું ખુલ્લું મિલી જવાનું કહીએ છે એટલે ટણા કરે છે ભાઈ હોમાં થાય છે. આમાં થાય છે હવે એ વાત સાચી છે હોમાં થઈ જઈ રહ્યા. તમે હોય કઈ ટરિયારો હવે તમે ગમો ભટક ના કરશો. રજાઓ છે ને તો એક જ ખેતરમાં રહો ઘડીક મારા જોડે ટાઈમ બગાડો. પણ હવે આ રજાઓ પડી છે મોડી કોઈ ગામમાં ભાઈબંધો કે બેહાન ફરાન અલ્યા ભાઈબંધ ખાવા નહીં હાલે હોય કેમ બેહીશ ને
તો કોક શીખવાય મળશે. વેકેશન પડી તો ના જવું ગમો ફરવા ભાઈબંધો કન. અલ્યા તારા વેકેશનમાં તો ઝઘડા કરવા વાળા કરે છે ને. નોમ તારા આવે છે હવે કે લાલભાઈ નો છોકરો રહ્યો ને ઝઘડારો છે. હા મને 2-3 જણાએ કીધું ગામમાંથી મને સમાચાર મળે છે. એ ગામમાં ના બેસશો એના કરતા વગર ખેતરમાં બેહો તો ખેતરમાં ટાઈમ જાય અને આપણા ખેતરની ધોન રે લગી. તો ભાઈ ફોન બોન કશું આવતા નહીં, ફોન જ જોવા આવતા નહીં, ઘરે ઘરે કંટાળો ના આવે. હવે આખો દાડો કેટલો ફોન જોવાનો હોય. તમે ફોનમાં તમે ધોન રાખો તો એક ઢોર આવીને પછી લચકાબાજી થઈ જાય તો તમે શું ધોન આલો ફોનમાં. પણ એ તો ઓરે રાખે જન ફોને જોઈ જગર ઓરે એમ ફોને જોઈ જાય. જો હવે અહીંથી ખસ્યો છે ને તો પછી તારી વાત છે. આ ફોન આલું પણ હોયથી જો 1 મિનિટ આખો પાછો થયો ને પછી તારો બૈડા સેટ કરી નાખીશ આમું. હા ફોન આ આવ્યો જો તને કહી દીધું. ફોન આવ્યો તો જોઈ નહીં. શું કીધું? હા હવે જો ગોમો ગયો ને તારા નોમની રાડ આવી ને તો સમજે જડબા ઉજવાડી દઈશ તારા મું. ના નહીં આવે. લે આ ફોન જો અને ધોન રાખજે. લસકા બાજરીની જો હું આવું છું. અવાજ દેવું હા અમે તાજી નથી દેવું. હું પેલા કર ખેતરમાં જઉં છું. અને નેટ રાખ્યું ભાવ બધું કમ્પ્લેટ છે. તું આઈકન ફોન જોજે. અને કોઈ ઢોર અહીંથી ના આવે ને ગાયો બાયો અંદર ના આવે. નહીં આવે નહીં આવે. હો? ઓજ દેવું. હું તો કન જો પેલું પાણી આવ્યું કે નહીં આવ્યું બોટ ચાલુ કર્યો કે નહીં કર્યો જોઈને આવું હું. હાર જોતા ને તારો માહિતી વિશે તો ઓય ધોન આલજો પાહા. આ ઓજ દેવું લે આપણે. પછી ખાતા નહીં પાહા. હું કીધું? હારું હારું કાકા. હું આવ્યો. તો બધું નક્કી કરીને આવ્યો ભાઈબંધ જોડે કે આજે કે વોટર પાર્ક નાવા જવું. બહુ તાપ પડે ગરમી ની એટલે નાવા જવું અને મજા આવી જાય નાવાની. ઠંડા પાણી નાવાનું ને બાઇક લઈ જુ. કાકા દેખાતા નહીં એટલે ચૂપચાપ લઈ જા રે ભાઈ. એને હું થાય પાછું ખરા ટાઈમે આ તો ઉપર્યા હો કીકી માર. આ કીકો માર કરો હો. ગામમાં જવું મારે બંધ જોડે આવું ફરીને. હવે મેં પેટ્રોલ પુરાવું નહીં. આખો દાડો છે ભાઈબંધો જોડે ફરવા દાદા કરી. મેં કશું નહીં પેટ્રોલ ખાલી ખામ તો ઓકું પડી હોય. તમે પેટ્રોલ ના પૂરી ના આવતા રસ્તા પાર કરતા તો જાણ તો તાર મારે એટલે પેટ્રોલ પૂરા કરવાનું. તારો ફર કરવાનું. હવે ચોક મજૂરી લાગ, મજૂરી ધંધો કર, કોઈ નોકરી બોકરી કર. કેવડો મોટો થયો હી હજુ સુધી પોત પૈસા ઘરમાં કમાઈને નહીં લાવતો તો હજુ હું મજૂરી કરો મારાથી નહીં થાતું. હું કોમે જઈશ ને ચિંતા ના કરો. પૈસા તમને આલીશ ને મારા બાઇક ને પેટ્રોલ પુરાઈશ હું. એટલે આવતો તો 5 વર્ષથી કે હું કોમે જઉં ચાલો કોમે જઈશ તું. જઈશ હવે તમે સેટિંગ કરી આલો મારું હેડો. હા ભણવા પૂરું થઈ ગયું મારું. ચોકર ઉપર તો વોટર પાર્ક નાવા જવું. આવે તાપ કેવો પડે. હવે આ તારો બાપ છે ને મજૂરી કરી પરસેવાથી નહીં રહ્યા. તારા ઘેર હે ને આ શીખડી ચટણી ભેગો તો થઈ. આ તારા હાથે એક પૈસા ખર્ચી વોટર પાર્કે ના આવે તો ઉતાવી લે. આલો આજે નહીં આલું કાલે નહીં આલું કોઈ નહીં જવાનું. થોડો મોનો પેલા બાથરૂમમાં હે ને પાણી આવે છે. તકલીફ ચાલુ કરીને નહીં લે. બાકી વોટર પાર્કમાં નહીં જવા દઉં. તો અંદર પૂરીનું નાવાનું મજા જ નહીં આવતી મને નાવાની. મજૂરી કોઈ કરવી નહીં. એટલે આટલી ઉંમરે તને શરમ આવી જો. તારા બાપને મજૂરી કરવા મેલી અને તું ઘેર બેઠો રોટલા તોડી છે. કાકા આટલે જવા દો ખાલી 500 રૂપિયા આલો માર. 1 રૂપિયો નહીં મળે તો તને કહું હા ને હું એક જગ્યાએ નોકરી નક્કી કરીને આવ્યો હું. મારા હા ને ખાઈ તરત જ મારા બાઇક લઈને અને નોકરી જવાનું. તો ખબર છે તને? મને હું ખબર હોય તમે નક્કી કરીને આયા. ઓબાની ચોકી રાખી હે મીએ. સારું થયું તમે ચોકી મળી જી તો. તે હારું કીધું ને. અમે તમે હારી ભાજી બે કટકાઈ નહીં કરતા. આમાં જ બધું ઘણું પૂરું કરવું પડે. આ બધું સામાન બધી મારે જ લાવવું પડે આટલી ઉંમરે. તો બધું પૂરું કરીશ તમે ચિંતા ના કરો. હવે ચાલો કરીશ તો હું હવે. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.